માણસે સ્થિતિ પ્રમાણે વર્તતા પણ શીખવું જોઈએ. બહુ ઓછા લોકો દરેક પરિસ્થિતિમાં જેવા હોય એવા જ રહેતા હોય છે. દરેક માણસનો પોતાનો એક અનોખો સ્વભાવ હોય છે. બધાની થોડીક ખૂબીઓ હોય છે, થોડીક ખાસિયતો હોય છે, થોડીક ખામીઓ પણ હોય છે. એક માણસને એનો સ્વભાવ જ બીજા માણસથી જુદો પાડે છે. કેટલાંક લોકો મોઢાના મોળા હોય છે, કેટલાંક મોઢાના તીખા હોય છે. કોઈ કંઈ બોલે ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે, જોજે હો, આ જ મોઢાનો રહેજે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણે કેવા મોઢાના છીએ. ઘણા બ્લન્ટ હોય છે, એ સાચે સાચું મોઢામોઢ કહી દે છે. ઘણા મુત્સદ્દી હોય છે, એ કોથળામાં પાંચ શેરી રાખીને મારે છે. બહુ ઓછા લોકો દરેક પરિસ્થિતિમાં જેવા હોય એવા રહેતા હોય છે. માણસ અનુકૂળતા મુજબ બદલાતો રહે છે. પોતાની નીચેના લોકો સાથે રોફ મારતો માણસ શક્તિશાળી માણસ પાસે બકરી જેવો થઈ જતો હોય છે. જે બોલે એ પાડે જ એવા લોકો પણ પડ્યા છે. અમુક લોકો બોલે છે કંઈક અને કરે છે કંઈક. જેને પોતાના શબ્દોની કિંમત ન હોય એ માણસ ભરોસાપાત્ર હોતો નથી. આપણા શબ્દો અને આપણા વર્તન દ્વારા લોકો આપનું માપ કાઢતા હોય છે. માણસનું ઊંડાણ એના વર્તનથી જ મપાતું હોય છે. ઘણા લોકો સાવ છીછરા હોય છે, એમાં આપણે ન તરી શકીએ, ન ડૂબી શકીએ, પૂરેપૂરા ભીંજાઈએ પણ નહીં. માણસ બહાર ભલે ગમે એવા દેખાવાનો પ્રયાસ કરે પણ માણસને પોતાને તો એ ખબર જ હોય છે કે, એ કેવો છે. પોતાની હાનું કેટલું વજન છે અને પોતાની નાનું કેટલું મૂલ્ય છે એનું માણસને ભાન હોય એ જરૂરી છે. જિંદગીમાં સૌથી અઘરી વાત એ હોય છે કે, ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી. કોઈ માણસ ક્યારેય બધાને ખુશ કરી શકતો નથી. જે બધાને ખુશ કરવાના પ્રયાસો કરે છે એ ક્યારેય ખુશ રહી શકતો નથી. માટે જ માણસે મોઢાના સ્પષ્ટ બનવું જોઈએ. હા પાડવાની હોય ત્યાં જ હા પાડો અને એવું લાગે કે અહીં હા પાડવા જેવું નથી ત્યાં નમ્રતાપૂર્વક ના પાડી દો. માણસ કોને કેવું લાગશે એ વિચારીને ઘણી વખત પોતાની જાત પર જુલમ કરતો હોય છે. જેને જેવું લાગવું હોય એવું લાગે એવું કરવું પણ વાજબી નથી. આપનું વર્તન આપના ગૌરવને છાજે એવું હોવું જોઈએ.